નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિજ્ઞાન વિષયની અંદર આપણે ચોથા ચેપ્ટરનો અભ્યાસ કરી રહ્યા હતા. તેમાં આપણે આગળના લેક્ચરોમાં ઉષ્મા એટલે શું, એના માટે વપરાતા સાધનો, આ બધાની આપણે ચર્ચા કરેલી. ત્યારબાદ ઉષ્માનું પ્રસરણ કઈ રીતે થાય છે એ પણ આપણે જોયેલું. એમાં બે રીત આપણે જોયેલી. સૌથી પહેલા જોયું હતું ઉષ્મા વહનની રીત, અને ત્યારબાદ આપણે અભ્યાસ કરેલો ઉષ્મા નયનની રીત. આજે આપણે ઉષ્મા વિકિરણની રીતનો અભ્યાસ કરીશું. ઉષ્મા વિકિરણની રીતમાં શું જોવા મળે છે? તો ઉષ્મા વિકિરણ એ કેવી રીત છે? ઉષ્મા નયન કરતા કેવી રીતે અલગ પડે છે? ઉષ્મા વહન કરતા કેવી રીતે અલગ પડે છે? જે ઘન પદાર્થો છે એમાં આપણે જણાવ્યું તે મુજબ કઈ રીત જોવા મળે છે? ઉષ્મા વહનની રીત. પ્રવાહી અને વાયુ પદાર્થો હતા તેમાં ઉષ્મા નયનની રીતથી ઉષ્માનું વહન થતું હતું. હવે આપણે જે સૂર્યમાંથી પ્રકાશ નીકળે છે એ પ્રકાશ, એની ગરમી, એની ઉષ્મા એ આપણા સુધી પહોંચે છે. પરંતુ પૃથ્વી અને સૂર્યની વચ્ચે અમુક અંતરે શું આવેલું છે? શૂન્ય અવકાશ. અહીંયા શૂન્ય અવકાશ એટલે શું? તો એની અંદર કોઈ જ પ્રકારનું માધ્યમ હોતું નથી. તેની અંદર કોઈ જ પ્રકારનું માધ્યમ હોતું નથી. સૂર્ય અને પૃથ્વીની વચ્ચેના અમુક ભાગની અંદર શૂન્ય અવકાશ આવેલો છે, જ્યાં કોઈ માધ્યમ નથી. તો ઉષ્મા વહનની રીત લઈએ આપણે, કે ઉષ્મા વહનની રીતથી સૂર્યપ્રકાશ આપણા સુધી પહોંચે, તો એ તો ઘન પદાર્થોમાં હતું, એટલે એમાં તો જોવા મળશે નહીં. ત્યારબાદ આપણે જે ઉષ્મા નયનની રીત લીધી હતી. ઉષ્મા નયનની રીતથી ગરમી આપણા સુધી પહોંચે છે. તો ઉષ્મા નયનની રીતમાં તો શું થતું હતું? અને જે પાણી અને હવા બંને ગરમ થતા, એના કણો ગરમ થઈને ઉપર જતા હતા. અહીંયા તો આપણે પૃથ્વી સુધી ગરમી પહોંચાડવાની છે, તો અહીંયા ઉષ્મા વહન કે ઉષ્મા નયનની રીતથી પ્રસરણ થશે નહીં. તો એક બીજી રીત છે ઉષ્મા વિકિરણની રીત. કઈ છે? ઉષ્મા વિકિરણની રીત. આ ઉષ્મા વિકિરણની રીતમાં શું થાય છે? તો ઉષ્મા વિકિરણની રીતમાં ઘન, પ્રવાહી કે વાયુ માધ્યમ એવી જરૂર પડતી નથી. કેમ કે શૂન્ય અવકાશમાં શું હોય છે? એ કઈ માધ્યમ નથી. ત્યાં હવા પણ નથી. હવા એક માધ્યમ કહેવાય, તો હવા પણ નથી. તો શૂન્ય અવકાશમાં આ પ્રકાશ અથવા ઉષ્મા કઈ રીતે ગતિ કરીને આવે? તો ઉષ્મા વહન અથવા તો ઉષ્મા નયનની રીત તો ત્યાં થશે નહીં, કેમ કે તેના માટે તો માધ્યમ જરૂરી હતું. એકમાં ઘન અને બીજામાં પ્રવાહી. ઉષ્મા વિકિરણની રીતમાં માધ્યમની જરૂર હોતી નથી. અહીંયા આપણે પ્રશ્નમાં પૂછી શકીએ કે કયા પ્રકારના પ્રસરણમાં, ઉષ્માના કયા પ્રકારના પ્રસરણમાં માધ્યમની જરૂર નથી? તો આપણે જવાબ લખીશું ઉષ્મા વિકિરણની જે રીત છે તેની અંદર આપણે માધ્યમની કોઈ જરૂર પડતી નથી. આગળ આપણે જોઈએ કે કઈ રીતે આ ઉષ્મા વિકિરણ દ્વારા પદાર્થો ગરમ થાય છે. મેં તમને જણાવ્યું તેમ ત્યાંથી શૂન્ય અવકાશમાંથી જે ગરમી છે તે કોઈ માધ્યમ વગર પૃથ્વી સુધી પહોંચી અને પૃથ્વીને ગરમ કરે છે. જે પૃથ્વીનું વાતાવરણ છે તેને પણ કોઈ અસર કર્યા વગર ડાયરેક્ટ પૃથ્વીની જે જમીન સપાટી છે તેને જ ગરમ કરે છે. ત્યારબાદ જમીન ગરમ થતા આજુબાજુનું વાતાવરણ ગરમ થાય છે. એટલે જ આપણે કહી શકીએ કે જે હિલ સ્ટેશનો છે, જે પર્વતવાળા વિસ્તારો છે કે જ્યાં આપણે ગરમીની ઋતુમાં હવા ખાવા માટે જતા હોય, તો એ વિસ્તારો સૂર્યથી પૃથ્વીની જે સપાટી છે એના કરતા તો ઊંચા જ છે. તો અહીંયા તડકો આપણને, ગરમી આપણને વધુ લાગવી જોઈએ, પરંતુ એવું નથી થતું. કેમ ના થયું? કેમ કે ઉષ્મા વિકિરણને કારણે પ્રકાશ સીધો કોને ગરમ કરે છે? તો જમીન સપાટી. ત્યારબાદ જમીન સપાટીની આજુબાજુની હવા ગરમ થશે અને એના કારણે તે આપણને આજુબાજુ ગરમી અથવા તો ગરમીનો અનુભવ થાય છે. જ્યારે હિલ સ્ટેશનમાં એટલી બધી જમીન ન હોય, તો જમીન ઓછી હશે તો ગરમી પણ કેવી લાગશે આપણને? ત્યાં ઓછી, કેમ કે ત્યાંની હવા પણ ઓછી ગરમ થાય. આથી આપણે ઉનાળાના જે ઋતુ છે તેમાં હિલ સ્ટેશન, ફરવાના જે સ્થળો છે
ત્યાં આપણે ઠંડી આબોહવા મેળવવા માટે જઈએ છીએ, કારણ કે ત્યાં ઉષ્મા વિકિરણને આપણે ઘટના જોઈ શકીએ છીએ. તો ઉષ્મા વિકિરણ થોડુંક સમજાવી દઉં તમને. ચાલો, ઉષ્મા વિકિરણમાં આપણે જોયું કે તેમાં માધ્યમની જરૂર પડતી નથી. કોઈ પણ માધ્યમ વગર જ ઉષ્મા વિકિરણની ક્રિયા થઈ શકે. આગળના જે ઉષ્મા નયન અને ઉષ્મા વહન બંને પ્રક્રિયાઓમાં માધ્યમ જરૂરી હતું. ઉષ્મા વહનની અંદર ઘન પદાર્થ અને ઉષ્મા નયનની અંદર પ્રવાહી અને વાયુ પદાર્થ. ઉષ્મા વિકિરણમાં કોઈ માધ્યમ નહીં હોય તો પણ આ ઘટના અથવા તો ઉષ્માનું વહન થઈ શકશે. ત્યારબાદ આપણે પ્રશ્ન થાય કે શું માધ્યમ હોય તો ઉષ્મા વિકિરણ થઈ શકે કે નહીં? તો હા, માધ્યમ જરૂરી નથી, પણ હોય તો પણ આ ક્રિયા એટલે કે ઉષ્મા વિકિરણ થઈ શકે. એક ઉદાહરણ જોઈએ કે કોઈ પણ પદાર્થ ગરમ છે. મેં તમને પહેલા લેક્ચરમાં ઉદાહરણ આપેલું કે ચાનો કપ ચાથી ભરેલો છે જે ગરમ છે, તે થોડી વાર આપણે બહાર મૂકી રાખી વાતાવરણમાં, તો શું થશે? તો જે ચાની ગરમી છે તે વાતાવરણમાં ચાલી જાય છે. તો અહીંયા કઈ રીત જોવા મળે છે તમને? જે ચાનો કપ હતો, ચા હતી, ગરમ હતી, તે ઠંડી બની ગઈ અને વાતાવરણની અંદર બધી ઉષ્મા જતી રહી. તો અહીંયા કઈ રીતની મદદથી ઉષ્માનું પ્રસરણ થયું? અહીંયા ઉષ્મા વિકિરણ દ્વારા. કોઈ ગરમ પદાર્થ હોય તે ઉષ્મા વિકિરણ દ્વારા જ પોતાની ગરમી વાતાવરણમાં ગુમાવે છે. અહીંયા આપણે યાદ રાખીશું કે ઉષ્મા વિકિરણ દ્વારા જ પદાર્થો પોતાની ઉષ્મા ગુમાવી અને વાતાવરણને આપે છે. આગળ જોઈએ, આપણે ઉષ્મા વિકિરણની વાત કરતા હતા. બીજા ઉદાહરણ લઈએ આપણે ઉષ્મા વિકિરણમાં, તો રૂમ હીટર છે. શેની વાત કરીએ છીએ? રૂમ હીટર. જે રૂમને ગરમ કરે. જે શિયાળાની ઋતુમાં આપણે રૂમ હીટર ચાલુ કરતા તો એની ગરમી આપણા સુધી કેવી રીતે પહોંચે છે? તો ઉષ્મા વિકિરણની રીતથી જ તે ગરમી આપણા સુધી પહોંચે. ત્યારબાદ આપણે તાપણું કરીને બેઠા છીએ શિયાળામાં, તો તાપણાની ગરમી પણ ઉષ્મા વિકિરણની રીત દ્વારા આપણા સુધી પહોંચે છે. હવે કેટલી વાર તમે સાંભળ્યું હશે કે ઉનાળાની ઋતુમાં કાળા રંગના કપડાં પહેરવા જોઈએ નહીં, એવું કહેતા. કાળા રંગના કપડાં પહેરી તો શું થાય? તો કાળો રંગ છે તે ઉષ્માનું એટલે કે ગરમીનું શોષણ વધુ કરે છે. કાળો રંગ છે તે ગરમીનું શોષણ વધુ કરે છે. તમે તડકામાં રમતા હોય તો તમારા શરીરનો સૌથી ગરમ ભાગ કયો વધુ થાય? તો આપણા માથાના જે વાળ છે તે ઝડપથી ગરમ થઈ જશે. કેમ? તો એનો રંગ કેવો છે? કાળો છે. ઉનાળાની ઋતુમાં જો તમે કાળા કપડાં પહેરશો તો કાળો રંગ તે ગરમીનું શોષણ કરશે, શોષી લેશે કિરણો બધા, અને તમારા શરીરને ગરમી લાગશે. જો તમે સફેદ રંગના કપડાં પહેરશો એટલે કે આછા રંગના કપડાં પહેરશો તો શું થશે? તો આછા રંગના કપડાં અથવા તો સફેદ રંગના કપડાં તે ઉષ્માનું ગરમીનું શોષણ કરતા નથી, પરંતુ શું કરી દે છે? પરાવર્તન એટલે કે પાછા કિરણો મોકલી દે છે, જેથી આપણું શરીર ગરમ થશે નહીં. અહીંયા મેં શેની સમજૂતી આપી તમને કે ઉનાળામાં કેવા વસ્ત્રો પહેરવા અને શિયાળામાં કેવા વસ્ત્રો પહેરવા. એના માટે થોડીક પ્રયોગ કરીએ, આપણે સમજૂતી લઈએ કે સાચે કાળા રંગ છે તે ઉષ્માનું વધુ શોષણ કરે છે કે સફેદ રંગ નથી કરતા? તો આ પ્રવૃત્તિ તમારે જાતે ઘરે કરવાની છે. એકદમ સહેલી પ્રવૃત્તિ છે. શું કરવાનું છે? તો કોઈ 2 ડબ્બા લ્યો, ધાતુના 2 ડબ્બા લો. તે ડબ્બાને 2 ડબ્બામાંથી એક ડબ્બાનો બહારનું જે કલર છે તે કાળો કરો, એટલે કાળા રંગનો ડબ્બાને રંગી નાખો, અને બીજા ડબ્બાને સફેદ રંગથી રંગી નાખો. શું કરીએ છીએ અહીંયા આપણે? કોઈ 2 પાત્ર લીધા આપણે, તે પાત્ર A ની અંદર અને આપણે B નામ આપી દઈએ, તો A ને આપણે કાળો રંગ કરીશું, એટલે આ બહારની જે સપાટી છે તેને કાળા રંગથી તમે રંગી દો.
અને બીજું પાત્ર છે જે બી, તેને સફેદ રંગથી રંગ્યા. એકમાં કાળો રંગ કરેલ છે, જ્યારે બીજા ડબ્બાની અંદર સફેદ રંગ કરેલો છે. બંનેની અંદર સરખા પ્રમાણમાં પાણી ભરી દો. બંનેની અંદર સરખા પ્રમાણમાં પાણી ભરી અને બંને ડબ્બાને સૂર્યના તડકામાં મૂકી રાખો. 1 કલાક પછી પાણીનું નિરીક્ષણ કરો. તમે આ પાણીના તાપમાન માપવા માટે થર્મોમીટરનો ઉપયોગ કરી શકો જો તમારી પાસે હોય તો. જો થર્મોમીટર નથી તો તમે સ્પર્શ વડે પણ કહી શકશો કે કયું પાણી ગરમ છે અને કયું પાણી એના કરતા ઠંડુ છે. તમે સ્પર્શ કરશો તો તમને જણાશે કે જે કાળા રંગના ડબ્બાની અંદર પાણી રહેલું છે તે સફેદ રંગના ડબ્બા કરતા વધુ ગરમ હોય છે. તો અહીંયા આવું કેમ જોવા મળે છે? તો હું તમને સમજાવું કે આ જે સૂર્યપ્રકાશ આવે છે, સૂર્યમાંથી જે પ્રકાશ આવે છે આ બંને ડબ્બાઓને મળે છે, પરંતુ આ જે કાળો રંગ છે તે આ સૂર્યપ્રકાશના જે કિરણો છે તેનું શું કરી લે છે? શોષણ. એ ડબ્બામાં કાળા રંગના કારણે સૂર્યપ્રકાશના કિરણોનું શોષણ થઈ જાય અને શોષણ થવાથી આ ડબ્બાનું તાપમાન એટલે કે એની ઉષ્મા શું થઈ જશે? વધી જશે. અને એ ડબ્બો ઉષ્મા કોને આપી દેશે? પાણીને. તેથી પાણી પણ કેવું થઈ જશે? ગરમ. જ્યારે આ સફેદ રંગના ડબ્બાનો સફેદ રંગ છે તે કિરણોનું શોષણ કરે એના કરતા પરાવર્તન વધુ કરે છે. થોડાક પ્રમાણમાં શોષણ તો થશે જ, પરંતુ આમાં પરાવર્તનનું પ્રમાણ કેવું હોય છે? વધુ. પરાવર્તન એટલે કે પાછા કિરણો મોકલી દે છે, તે શોષણ વધુ પ્રમાણમાં કરતું નથી. અહીંયા જે પાણી ગરમ થયેલું હશે તે પ્રમાણમાં કેવું હશે? ઓછું હશે. અહીંયા તમને સમજાઈ ગયું હશે કે કાળો રંગ ઉનાળામાં કેમ ન પહેરવો જોઈએ. ઉનાળા દરમિયાન એક તો ગરમી હોય અને કાળા રંગના કપડાં પહેરીએ તો ઉષ્માનું બધું જે ગરમીનું શોષણ થશે ને ગરમી આપણને કેવી લાગશે? વધારે લાગશે. સફેદ રંગના કપડાં પહેરીશું તો ઉષ્મા જે કિરણો આવે છે સૂર્યના તે પરાવર્તન પામી જશે અને આપણા શરીરને એટલી બધી ગરમી લાગશે નહીં. તેથી ઉનાળાની ઋતુમાં ઘેરા રંગના વસ્ત્ર ન પહેરતા આછા રંગના વસ્ત્રો પહેરવા જોઈએ. આનાથી ઉલટું જોઈએ કે શિયાળામાં શું થાય છે? તો શિયાળાની અંદર ઠંડી વધારે હોય છે, એટલે કે આપણે ગરમી મેળવવી હોય છે. તો અહીંયા તમે ઘેરા રંગના વસ્ત્રો પહેરશો તો સૂર્યપ્રકાશ જે આપણા ઉપર પડતો હોય તેનું શું થશે? શોષણ થશે અને આપણા શરીરને ગરમી મળી રહેશે. એટલે શિયાળાની ઋતુમાં ઘેરા વસ્ત્રો પહેરવાના અને ઉનાળાની ઋતુમાં આછા રંગના વસ્ત્રો પહેરવાના. ઘેરા રંગના એટલે કે ઘાટા રંગના હોય, કાળા રંગની આજુબાજુના જે ઘાટા રંગો હોય તેવા વસ્ત્રો આપણે પહેરી શકીએ. સૌથી પહેલા આપણે જોયું ઉષ્મા વિકિરણ દ્વારા ઉષ્માનું વહન. મેં તમને જણાવ્યું કે ઉષ્મા વિકિરણની અંદર માધ્યમ જરૂરી નથી અને માધ્યમ હોય તો પણ પ્રક્રિયા થઈ શકે, તો ઉષ્મા વહન થઈ શકે. પ્રશ્ન: સૂર્યમાંથી આવતી ગરમી પૃથ્વી સુધી કઈ રીત દ્વારા પહોંચે છે? ઉષ્મા વિકિરણ દ્વારા. કેમ કે અહીંયા ઉષ્મા વહન અથવા તો ઉષ્મા નયન થઈ શકતું નથી. ત્યારબાદ મેં ઉદાહરણ તમને કીધા, તાપણું છે, તાપણામાંથી આપણે ગરમી મેળવતા હોય તો ઉષ્મા વિકિરણ દ્વારા થાય છે. કોઈ પદાર્થ ગરમ છે તો એ પદાર્થ વાતાવરણમાં ગરમી ગુમાવે છે તો એ પણ ઉષ્મા વિકિરણ દ્વારા જ ગુમાવે છે. બીજું ઉદાહરણ આપણે લીધેલું શું હતું? બીજું ઉદાહરણ જો રૂમ હીટર છે, રૂમ હીટરની સામે બેઠા હોય તો જે રૂમ હીટર દ્વારા ગરમી તમારા સુધી પહોંચે છે તે પણ ઉષ્મા વિકિરણની રીત દ્વારા પહોંચે છે. આટલું જ નહીં, આપણું શરીર પણ આજુબાજુનું જે વાતાવરણ છે તેની સાથે સંતુલન જાળવતું હોય તો ઉષ્મા ગુમાવતું હોય અને મુક્ત કરતું હોય. તો આપણા શરીરમાં જે ઉષ્મા ગુમાવાય છે અથવા તો મેળવાય છે તે પણ ઉષ્મા વિકિરણની રીતથી જ મેળવાય છે.
આગળ મેં તમને જણાવ્યું ઉનાળાની ઋતુ તથા શિયાળાની ઋતુમાં કયા રંગના કપડાં પહેરવા અને કયા રંગના કપડાં પહેરવા જોઈએ નહીં. આગળ આપણે જોઈએ કે શિયાળાની ઋતુમાં એક પ્રશ્ન તમને પૂછું કે શિયાળાની ઋતુમાં આપણે પાતળા 2 બ્લેન્કેટ ઓઢવા સારા કે જાડો 1 બ્લેન્કેટ ઓઢવો સારો? કે 2 વસ્તુ તમારે ઓઢીને સૂવો તો ઠંડી ઓછી લાગશે કે એક જાડો બ્લેન્કેટ ઓઢીને સૂશો તો ઠંડી ઓછી લાગશે? અહીંયા થોડુંક વૈજ્ઞાનિક રીતે તમે વિચારો એટલે તમને જવાબ મળી જશે. શું જવાબ થાય? તો એક જાડો બ્લેન્કેટ તમે ઓઢેલો હોય તો તમારા અને બ્લેન્કેટ વચ્ચે એક હવાનો સ્તર આવશે. કેટલા આવશે? 1. જ્યારે તમે 2 બ્લેન્કેટ ઓઢેલા છે એનો મતલબ તો 2 બ્લેન્કેટની વચ્ચે પણ હવાનું સ્તર રહેલું હોય તો શું થશે? બહારની જે ઠંડી છે તે પહેલા બ્લેન્કેટમાં આવી, ત્યારબાદ હવે ક્યાં આવશે? હવામાં આવશે. અને મેં તમને જણાવેલું કે હવા ઉષ્માનું મંદ વાહક છે એટલે ઉષ્મા બહારથી અંદર પણ નહીં આવવા દે અને અંદરની જે ગરમી હશે તે બહાર પણ નહીં જવા દે. અહીંયા હવાનું આવરણ આવી જાય તેથી આપણને ઠંડી કેવી લાગશે? ઓછી લાગશે. જ્યારે એક જાડો બ્લેન્કેટ ઓઢેલો હોય તો પ્રમાણમાં આના કરતા વધુ ઠંડી લાગે. અહીંયા શું વૈજ્ઞાનિક કારણ છે? તો 2 બ્લેન્કેટ વચ્ચે એક પાતળો હવાનો સ્તર રહેલો છે અને હવા ઉષ્માનું મંદ વાહક છે તેથી આપણા શરીરની જે ગરમી છે તે બહાર જતી અટકે અને જે બહારનું વાતાવરણની ઠંડી છે તે આપણા શરીર સુધી પહોંચતી અટકે છે. આથી આપણે ઠંડીથી રક્ષણ મેળવી શકીએ. જો તમે સ્કૂલે 2 સ્વેટર પહેરીને આવો પાતળા તો તમને ઠંડી ઓછી લાગે. કેના કરતા? તો એક જાડું સ્વેટર પહેરેલું હોય એના કરતા. હવે આપણે આખા પાઠનું ફરીવાર 5-10 મિનિટની અંદર રિવિઝન જોઈ લઈએ જેથી કરીને આપણું દ્રઢીકરણ થઈ જાય કે આખો પાઠ આપણને યાદ આવી જાય. ચાલો, સૌથી પહેલા આપણે જોયું ઉષ્મા. તો ઉષ્મા શું હતી? મેં તમને જણાવેલું કે ઉષ્મા એટલે શું એમ. તો ઉષ્મા એ ઉર્જાનું સ્વરૂપ છે. અલગ અલગ ઉર્જા તમને કીધું તું મેં, સૂર્યપ્રકાશ છે એટલે એમાંથી મળતી સૂર્ય ઉર્જા, પ્રકાશ ઉર્જા, ધ્વનિ ઉર્જા, આવી ઘણા બધા પ્રકારની ઉર્જા હોય. એમાંથી ઉષ્મા પણ એક પ્રકારની ઉર્જા છે. હવે આપણને એવું પ્રશ્ન થાય કે એવું પૂછે પરીક્ષામાં કે ઉષ્મા અને તાપમાન આ બંને વચ્ચેનો તફાવત જણાવો. શું પ્રશ્ન પૂછે? ઉષ્મા અને તાપમાન બંને વચ્ચે રહેલો ભેદ જણાવો એટલે કે તફાવત જણાવો. તો તમે શું લખશો? તો પહેલા આપણે લખશું ઉષ્મા એ શું છે? તો ઉર્જાનું સ્વરૂપ. ત્યારબાદ તાપમાન એટલે શું? તો તાપમાનની વ્યાખ્યા મેં તમને સમજાવેલી કે તાપમાન એટલે શું છે? તો તાપમાન એ કોઈ પદાર્થ ઠંડો છે એટલે કે એના ઠંડાપણાની માત્રા અથવા તો ગરમપણાની માત્રા અથવા એનું માપ, એને આપણે શું કહીએ છીએ? તાપમાન. હું એ લખીને તમને જણાવું કે કેવી રીતે આપણે તફાવત લખી શકીએ. ઉષ્મા અને તાપમાન. ચલો, ઉષ્મા એક ઉર્જાનું સ્વરૂપ છે. ત્યારબાદ તાપમાનની અંદર સામે તફાવત એટલે શું થાય? એનાથી વિરોધી કંઈક એવું આપણે લખવાનું. તો તાપમાનની અંદર તમે શું લખશો કે તાપમાન એટલે શું? બંનેની વ્યાખ્યા સામસામે લખીએ. તો તાપમાન એટલે પદાર્થની ઠંડાપણા કે ગરમપણાની માત્રા. તેને શું કહેવાય છે? તેનું તાપમાન. કોઈ પદાર્થ કેટલો ઠંડો છે એની માત્રા એટલે એનું મૂલ્ય. કેટલો ઠંડો છે સેલ્સિયસ માપક્રમ આપણે જોયેલો જ છે કે આ પદાર્થનું તાપમાન આટલું છે તો ઠંડો કહેવાય કે ગરમ કહેવાય. તો
ઠંડાપણા કે ગરમપણાની માત્રાને આપણે શું કહીએ છીએ? તાપમાન. ત્યારબાદ આપણે જોઈએ તાપમાનનો એકમ આપણને ખબર છે. કયા તાપમાનના એકમ છે? તો સેલ્સિયસ, ત્યારબાદ ફેરનહીટ, ત્યારબાદ મેં તમને હજી એક એકમ જણાવેલો કેલ્વિન. કયા એકમ છે? તો આપણે જે આવે છે બુકની અંદર એ જાણીએ તો સર્વસામાન્ય એકમ આપણે કયો વાપરીએ છીએ? સેલ્સિયસ. તો અહીંયા લખીએ આપણે તાપમાનનો એકમ શું છે? સેલ્સિયસ. ચાલો આગળ જોઈએ ઉષ્માનો એકમ. સામે સામે આપણે એકમ લખીએ કે ઉષ્માનો એકમ શું હોય છે? આગળના ધોરણમાં તમે ભણશો એટલે તમને આગળ ઉષ્માના એકમો વિશે ચર્ચા કરીશ. અહીંયા હું તમને ખાલી જાણકારી આપી દઉં કે ઉષ્માનો એકમ શું છે. તો ઉષ્મા એક પ્રકારની ઉર્જા છે અને ઉર્જાને શેમાં માપવામાં આવે છે? તો જૂલ અથવા તો કેલરીમાં માપવામાં આવે છે. તમે ક્યાં કોઈ વસ્તુ ખાતા હોય તો એની અંદર લખેલું હોય કે તમે આમાંથી આટલી ઉર્જા, એની પાછળ એકમ લખેલા હોય કે આટલા કેલરી આપણને આમાંથી મળશે અથવા તો આટલા જૂલ ઉર્જા તમને આમાંથી મળશે. કેલરી તમે સાંભળેલું જ હોય કે આટલા કેલરી આ એક પેકિંગ ખાઈએ તો આપણને આમાંથી આટલા કેલરી ઉર્જા મળે છે. તો ઉષ્માનો ઉર્જાનું સ્વરૂપ છે તો ઉર્જાનો શું એકમ છે? ઉષ્માનો એકમ કેલરી અથવા શું છે? જૂલ. એક એકમ યાદ રાખશો તો ચાલશે. ઉષ્માનો એકમ કેલરી છે. હવે આગળ આપણે જોઈએ કે બીજા કયા તફાવત આ પાઠમાંથી નીકળી શકે. તો સૌથી પહેલા આપણે જોઈએ તો બે પ્રકારના થર્મોમીટર આપણે જોયેલા. એક થર્મોમીટર એટલે ડોક્ટરનું થર્મોમીટર. એને આપણે શેના વડે ઓળખતા હતા? તબીબી થર્મોમીટર અથવા તો ક્લિનિકલ થર્મોમીટર. ક્લિનિકલ થર્મોમીટર અને બીજું પ્રયોગશાળામાં વપરાતું એટલે લેબોરેટરીનું થર્મોમીટર. આ બંનેનો તફાવત પૂછાય તો શું લખી શકો? તો જોઈએ આપણે ક્લિનિકલ થર્મોમીટર અને બીજું છે લેબોરેટરીનું થર્મોમીટર. તો ક્લિનિકલ થર્મોમીટરની વાત કરીએ કે બંનેમાં શું તફાવત છે. પહેલા તફાવત જોઈએ પછી સમાનતા વિશે ચર્ચા કરીએ. ક્લિનિકલ થર્મોમીટર અને લેબોરેટરીના થર્મોમીટરમાં શું તફાવત છે? તો મેં તમને જણાવેલું કે ક્લિનિકલ થર્મોમીટરની અંદર ખાંચ હોય છે, જ્યારે જે લેબોરેટરીનું થર્મોમીટર છે એમાં ખાંચની આપણને જરૂર પડતી નથી. તો પહેલો પોઈન્ટ લખીએ કે તેમાં શું હોય છે? ખાંચ હોય છે. ત્યારબાદ લેબોરેટરીનું થર્મોમીટર છે તો આમાં ખાંચ હોતી નથી. આગળ બીજો પોઈન્ટ લખીએ કે ક્લિનિકલ થર્મોમીટરમાં ક્યાંથી ક્યાં સુધીનો માપક્રમ હતો? યાદ કરો. ક્લિનિકલ થર્મોમીટરમાં સેલ્સિયસ માપક્રમ ક્યાંથી ક્યાં સુધી હતો? તો 35 અંશ સેલ્સિયસ થી 42 અંશ સેલ્સિયસ. તેમાં 35 અંશ સેલ્સિયસ થી 42 અંશ સેલ્સિયસ સુધીનો માપક્રમ હોય છે. જ્યારે લેબોરેટરીના થર્મોમીટરમાં તમે અવલોકન કરેલું કે લેબોરેટરીના થર્મોમીટરમાં માપક્રમ ક્યાંથી શરૂ થતો હતો? તો તેમાં -10 અંશ સેલ્સિયસ થી
110 અંશ સેલ્સિયસ સુધી નો માપક્રમ હોય છે. ક્યાંથી ક્યાં સુધીનો? -10 સેલ્સિયસ થી 110 અંશ સેલ્સિયસ સુધીનો માપક્રમ હોય છે. હવે ત્રીજો પોઈન્ટ જોઈએ કે ક્લિનિકલ થર્મોમીટર અને લેબોરેટરીના થર્મોમીટરમાં શું ફેર છે. તો ક્લિનિકલ થર્મોમીટરનો ઉપયોગ આપણે ક્યાં કરી શકીશું? તો દર્દીનું જે શરીરનું તાપમાન છે એટલે કે મનુષ્યના શરીરના તાપમાન માપવા માટે. કેમ મનુષ્યના શરીરનું તાપમાન માપી શકીએ છીએ? કેમ કે મનુષ્યના શરીરનું તાપમાન ક્યારે 35 થી નીચું અથવા તો 42 થી ઉપર જતું નથી. એટલે એના શરીરનું તાપમાન માપવા માટે આપણે ક્લિનિકલ થર્મોમીટરનો ઉપયોગ કરી શકીએ. ત્યારબાદ જોઈએ ત્રીજો પોઈન્ટ. તો લેબોરેટરીના થર્મોમીટર વડે શું કરી શકીએ છીએ? તો કોઈ પદાર્થનું તાપમાન માપી શકીએ છીએ. ચાલો, આ આપણે જોયું ક્લિનિકલ થર્મોમીટર અને લેબોરેટરીના થર્મોમીટરમાં શું તફાવત હોય છે તે. હવે આપણે જોઈએ ક્લિનિકલ થર્મોમીટર અને લેબોરેટરીના થર્મોમીટરમાં શું સામ્યતા છે. સામ્યતા એટલે કે સરખું શું છે બંને. તો આ તમારે જાતે લખવાનું છે કે ક્લિનિકલ થર્મોમીટર અને લેબોરેટરીના થર્મોમીટરમાં શું સામ્યતા હોય છે. આ જાતે લખવાનું છે. થોડીક હિન્ટ આપી દઉં તમને કે બંનેની અંદર શું રહેલું છે સરખું. એ હવે તમારે ગોતવાનું કે શું રહેલું છે બંનેમાં. ત્યારબાદ બંનેનો ઉપયોગ શેના માટે થાય છે. આવા પોઈન્ટ તમે સામ્યતામાં અંદર લખી શકશો. બીજું આ પાઠમાં આપણે આગળ શું જોયું? પહેલા જોઈ હતી આપણે ઉષ્મા વહનની રીત. એમાં શું જોયું હતું આપણે ઉષ્મા વહન? અહીંયા એવો તફાવત પણ નીકળે, ઉષ્મા વહન અને એક બાજુ લખે ઉષ્મા નયન. તો ઉષ્મા વહન કેવા પદાર્થોમાં થતું હતું? ઘન પદાર્થો. ઉદાહરણ તરીકે હું કહું કે ચા ગરમ કરવાનો ડોયો છે, તપેલી છે, તે કઈ રીતથી ગરમ થશે? તો ચા ગરમ કરવાની જે તપેલી છે તે કેવો પદાર્થ છે? ઘન પદાર્થ છે. તો તપેલી કઈ રીતથી ગરમ થશે? ઉષ્મા વહનની રીતથી. ત્યારબાદ એવું કહેવામાં આવે કે તપેલી અંદર જે આપણે પાણી મૂકીએ છીએ ચા બનાવવા માટે, એ પાણી કઈ રીતથી ગરમ થશે? તો ઉષ્મા નયનની રીતથી ગરમ થશે. એટલે પ્રવાહી પદાર્થો છે તો ઉષ્મા નયનની રીતથી ગરમ થાય. ત્યારબાદ આપણે ઉષ્મા વિકિરણની વાત કરી અને છેલ્લે આપણે જોયું કે ઉનાળાની ઋતુમાં, શિયાળાની ઋતુમાં કેવા વસ્ત્રો પહેરવા જોઈએ. આના ઉપરથી ઘણા બધા પ્રશ્ન પણ તમને પૂછી શકે પરીક્ષામાં. કેવા પ્રશ્ન પૂછાય? એવું પૂછે કે કયું થર્મોમીટર દર્દીના શરીરનું તાપમાન માપવા માટે વપરાતું નથી. વપરાય છે તો આપણને ખબર છે. કયું થર્મોમીટર આવે વપરાયમાં? ક્લિનિકલ થર્મોમીટર. તો વપરાતું નથી તો કયું આવશે? લેબોરેટરીનું થર્મોમીટર. એટલે આવી રીતે આપણને ફેરવીને પણ પ્રશ્ન પૂછી શકે, ટ્વિસ્ટ કરીને. તો આપણે ધ્યાન રાખવાનું કે કઈ રીતે પ્રશ્ન પૂછેલો છે. આખો પ્રશ્ન જોઈ ત્યારબાદ આપણે જવાબ આપવો. હું આશા રાખું કે તમને આ ચેપ્ટર સમજાઈ ગયું હશે. આપણે આગળના લેક્ચરમાં 5મા ચેપ્ટર એસિડ, બેઝ અને ક્ષાર તટસ્થ પદાર્થો તેના વિશે ચર્ચા કરીશું.